મિત્રો પાણીપુરીનું ખાટું મીઠું પાણી બનવાનું શરૂ થઈ ગયું છે. મિક્સરમાં ચાલવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6 અને તમે જો વાદળા કેવા છે. હું આવ્યો છું કસરત કરવા માટે અને કસરત તો થઈ ગઈ છે. હવે આપણે નાખવાની છે પારેવાને ચાણી. અહીં થોડુંક અંધારું છે એટલે કદાચ હું દેખાતો ઓછો હોઈશ. તમે વાદળા જુઓ. મિત્રો આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો મિત્રો બટેકા બાફીને આપણે એનો સૂંદો બનાવી નાખ્યો છે મસ્ત મજાનો, તમે જોઈ શકો છો. તો હવે આપણે બનાવવાનું છે પાણીપુરીનું પાણી. પૂરીઓ પણ તળાઈ ગઈ છે. તો જેવું પાણી બની જાય એવું પાણીપુરી બનાવીને આપણે પછી ટેસ્ટ કરવી કેવી બને છે. અત્યારથી મોઢામાં પાણી આવી રહ્યું છે. ચાલો જોઈએ કેવી બને છે આપણી પાણીપુરી. મિત્રો જોડાયેલા રહેજો પાણીપુરી ખાવા માટે. જો મિત્રો આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટે શું શું વસ્તુ ભેગી કરી છે. નીચે છે ફુદીના, આદુ, મરચાં, કોથમરી અને પછી આમાં સંચળ નાખવાનું છે અને લીંબુનું પાણી. ચાલો મિત્રો આને મિક્સરમાં નાખી નાખવી અને પછી અંદર પાણી એટલે કે લીંબુનું પાણી ભેળવી દેવી. તો એમાં થોડુંક આપણે પાણી ઉમેરી દઈશું જેથી સરખી રીતે મિક્સ થઈ જાય અને પાણી બની જાય. મિત્રો જો પાણી બનીનું આપણે થઈ ગયું છે તૈયાર. હવે આમાં પાણી ભેળવી અને પછી ગળી નાખવાનું છે એટલે મસ્ત મજાનું ખાટું મીઠું પાણી આપણું તૈયાર થઈ જાય છે. મસ્ત સુગંધ બની આવી રહી છે. ખાવાનું મન થઈ જાય છે. મિત્રો આપણું પાણી બનીને રેડી થઈ ગયું છે ખાટું મીઠું પાણી. તો ચાલો આપણે મસાલો ભરીને પછી આપણે ટેસ્ટ કરી પાણીપુરી કેવી લાગે છે. તો મિત્રો અત્યારે વાગ્યો છે બપોરનો 1 અને અમે બેસી ગયા છીએ જમવા. તમે જોઈ શકો છો પાણીપુરી છે. ચાલો તો આપણે ટેસ્ટ કરવી પાણીપુરી. અને આ બાજુ જલેબી છે. જલેબી પહેલાં પાણીપુરી ટેસ્ટ કરવી એવી બની છે. તીખી થઈ ગઈ. થોડીક તીખી થઈ ગઈ, ગળા રેસી હતી. પાણી એવું થઈ ગયું ખબર નહીં. તો ચાલો મિત્રો તમારે પાણીપુરી ખાવી હોય તો જલેબી દેખાડો. જલેબી અહીંયા છે. ચાલો મિત્રો તમારે જલેબી ખાવી છે કે પાણીપુરી કોમેન્ટ કરી નાખજો. ચાલો તે હું ખાઈ લઉં પાણીપુરી. મિત્રો તમે જોઈ શકો છો આખી ગાડી ભરાઈને આ ખોળ આવી ગયો છે અને હવે આપણે ઉતારવાની શરૂ કરવાનો છે. હે
મિત્રો 11:05 અને અમે જઈ રહ્યા છીએ વાડીએ ગાય ધોવા માટે. ચાલો મિત્રો ગાય ધોવા માટે. મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને રોટલો નાખવા જઈ રહ્યા છીએ આપણે કૂવામાં. ઓહો હો, કૂવો આખો માથે આવ્યો લાગે છે, ઉપર પંખા હોય ને પાણી. વાહ ભાઈ વાહ, આ તો મસ્તીનું નાહી એવું જ થઈ ગયું છે અસલ. આમાં નાહવા તો આવું જ છે. તો મિત્રો આમાં આપણે આવી કાલે નાહવા માટે મજા આવે નાહવાની કૂવામાં. મિત્રો કૂવામાં નાહવાની બહુ એટલે બહુ મજા આવે. તરતા આવડતું હોય તો આવજો તમે નાહવા. બાકી આમાં ડૂબી જાવ તરતા ન આવડતું હોય. માછલા ક્યાં ગયા? કચ્છોયું આવે ને તો દેખાય આમાં ઉપર. જોઈ જો મિત્રો દેખાય છે તમને કચ્છોયું. મિત્રો એક વખત જો આ વાયર દેખાય છે, આ વાયરથી ઉપર પાણી આવી ગયું હતું અને એ વર્ષે અમે બહુ એટલે બહુ કૂવામાં નાહ્યા. આ વાયર જેટલું પાણી ઉપર સુધી. આ વાયર અહીં હું પાણી ભરાઈ ગયું. હવે પાછું એટલું પાણી ક્યારે ભરાય તો શું ખબર હવે. પણ ત્યારે નાહવાની મજા બહુ આવી હતી. તો મિત્રો તમને તરતા આવડે છે કે નથી આવડતું કોમેન્ટ કરી નાખજો. અને તરતા આવડતું હોય તો આવજો નાહવા કૂવામાં. મિત્રો ગાય દોવાનું શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મિત્રો ગાય દોવાઈ ગઈ છે અને અમે નીકળી ગયા છીએ ઘર તરફ. તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો ધીમે ધીમે જઈ ઘરે. મિત્રો નવરાત્રિના પડઘમ ધીમે ધીમે શાંત થઈ ગયા, પરંતુ એના પડઘા હજી આપણને ક્યારેક ક્યારેક કાને સંભળાય છે. પણ કાંઈ વાંધો નહીં, એ પણ ધીમે ધીમે ઓસરી જશે. જનજીવન નોર્મલ થઈ ગયું. હવે પોતપોતાના રીતે બધા ધંધે ચડી ગયા. અને બીજી વાત મિત્રો મારે કરવી છે ટેવ વિશે. નવરાત્રિના કારણે આપણે રાતે મોડું થઈ જતું હતું, એટલે સવારમાં વહેલું નહોતું જગાતું. એટલે થોડાક દિવસ આવું ચાલ્યું, એટલે ધીમે ધીમે સવારમાં મોડા જાગવાની ટેવ પડી ગઈ. નવરાત્રિ અત્યારે પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી એ ટેવ પડી ગઈ છે, એટલે સવારમાં જાગવામાં થોડીક તકલીફ પડે છે. તો મિત્રો આપણે જેવી ટેવ પાડવી એવી આપણા શરીરને ટેવ પડી જાય. સવારમાં વહેલા જાગવાની ટેવ પાડવી તો ધીમે ધીમે વહેલા જાગવાની ટેવ પડી જાય. અને મોડા જાગવાનું શરૂ કરવી તો ધીમે ધીમે મોડા જાગવાની ટેવ પડી જાય. તો મિત્રો આજના વિડીયોમાં આટલું રાખશું. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય, ટાટા, રાધે રાધે, જય માતાજી. કોમેન્ટ કરી નાખજો. બાય બાય.